નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી। મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય, પાક ધિરાણ લોન થશે હવે માફ। સાથે પશુ વીમા યોજનાની નવી જાહેરાત, મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન। હવે આ વસ્તુઓ થશે સસ્તી। અગ્નિવીરમાં નવી ભરતી, મહિલાઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો, સરકારની ગામડાઓને મોટી ભેટ। વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો સાવધાન। ખેડૂતોને મળશે દર મહિને 3000 રૂપિયાનો હપ્તો। દેવા માફી અંગે સૌથી મોટો ફેસલો, પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયાની સહાય। જનધન ખાતામાં આવશે પૈસા। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીની જ્વાલાનું અવલોકન કરીને આગામી સમય માટે મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલના મતે આવનારું ચોમાસું નબળું રહેવાની શક્યતા છે, જે ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ચિંતાજનક સમાચાર છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે આગામી ચોમાસું 8 થી લઈને 10 આની રહેશે, જે સામાન્ય કરતાં ઓછું ગણી શકાય। આ ઉપરાંત અંબાલાલ પટેલે ગરમી અને રાજકીય સ્થિતિ અંગે પણ મહત્વપૂર્ણ ભવિષ્યવાણીઓ કરી છે। અંબાલાલ પટેલના મતે 15મી માર્ચથી ગરમીમાં થોડીક રાહત મળશે, પરંતુ એપ્રિલ મહિનામાં લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડે તેવી પણ તૈયારી લોકોને કરવી પડશે। ગરમીનો પારો ખૂબ જ ઊંચો જવાની સંભાવના રહેલી છે। ચોમાસા વિશે વાત કરતા અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે જૂન મહિનામાં વાવાઝોડાની શક્યતા રહેલી છે, જે સામાન્ય ચોમાસાની શરૂઆતની અસર સ્વરૂપે પણ જોવા મળી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારનો મોટો નિર્ણય। આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે। આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે। અગાઉ આયુષ્માન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો, પરંતુ મોદી સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે, જે દરમિયાન આયુષ્માન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે। અને આ દાવામાં કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે। હાલમાં આયુષ્માન યોજનામાં તમામ લોકોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર છે મિત્રો આપવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો સાવધાન। રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે। હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે। મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો ફરજિયાત હોવો જોઈએ। આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે। મિત્રો, નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ થશે। બીજી વાર ભૂલ થવા પર આપને 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે। જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીતર તો મિત્રો આ ભૂલ છે તમને ભારે પડી શકે છે। એટલે કે મિત્રો, વીમા વગર વાહન ચલાવશો તો તમને જેલ થઈ શકે છે। મિત્રો, તમારી પાસે 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, ટ્રેક્ટર હોય, રિક્ષા હોય, મિની ટ્રક હોય, જેસીબી હોય, કોઈ પણ પ્રકારનું વાહન હોય, પરંતુ મિત્રો જો તમે વીમા વગરનું વાહન ચલાવશો તો તમને દંડ છે એ થઈ શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોન થશે માફ। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને
બેંકનું વ્યાજ ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. અને મિત્રો, દેવા માફી અંગે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, વર્ષ 2025ના અંત સુધીમાં શું ગુજરાતના દરેક ખેડૂતોના દેવા માફ, ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે લોન માફ ન થવી જોઈએ અને ખેડૂતોના દેવા માફ ન થવા જોઈએ? ખાસ તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો કે ગુજરાતના નાના ખેડૂતો હોય, શ્રીમંત ખેડૂતો હોય કે મોટા ખેડૂતો હોય, તમામ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ખેડૂતોના દેવા માફ ન થવા જોઈએ? ખાસ તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો મિત્રો, હાલ જનધન ખાતામાં થશે હવે ફાયદા. જો તમારું મિત્રો બેંક અકાઉન્ટ છે તો પછી તમે તેને જનધન ખાતામાં કન્વર્ટ કરી શકો છો અને કન્વર્ટ કરવા માટે પણ તમારે કોઈ પણ પૈસાનો ખર્ચ કરવો નહીં પડે. આ માટે તમારે બેંક શાખાએ જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે. ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું છે મિત્રો જનધન ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. 6 મહિના પછી ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે. 2 લાખ રૂપિયા સુધીનો ઇન્સ્યોરન્સ વીમો મળશે. 30,000 રૂપિયા સુધીનું લાઈફ કવર છે. પાત્રતાની શરતોને પૂર્ણ કરવાના આધારે લાભાર્થીના મૃત્યુ ઉપર ઉપલબ્ધ છે. ડિપોઝિટ ઉપર વ્યાજ મળશે. એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધાનો લાભ પણ તમને મળવા પાત્ર રહેશે. સાથે મિત્રો, જો વધુ માહિતી મેળવીએ તો રૂપે ક્રેડિટ કાર્ડ જનધન ખાતું ખોલાવનારને આપવામાં આવે છે, જેનાથી તે ખાતામાં પૈસા ઉપાડી શકે છે અને ખરીદી પણ કરી શકે છે. જનધન ખાતા પર વીમા, પેન્શન, પ્રોડક્શન પણ ખરીદી સહેલી છે. જો જનધન ખાતું છે તો તમે પીએમ કિસાન યોજના છે, શ્રમયોગી માનધન યોજના છે જેવી યોજનાઓમાં પેન્શન માટે પણ ખાતું ખોલાવી શકો છો. દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા, સરકારી યોજનાઓનો ફાયદાના પૈસા પણ તમારા સીધા બેંક ખાતાની અંદર જમા થઈ જશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો વાત કરીએ તો હાલ પશુ વીમા સહાય યોજનાને લઈને આવ્યા મહત્વના સમાચાર. ગુજરાતના પશુપાલક વીમા કંપનીઓને માત્ર ₹100 પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુઓને વીમા કવચથી સુરક્ષિત કરી શકો છો. આ યોજના લાભ મેળવીને ગુજરાતના પશુપાલકો વીમાની રકમમાંથી નવું પશુ ખરીદીને પશુપાલન વ્યવસાય ચાલુ રાખી શકે છે. જ્યારે આ યોજનામાં પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારના આશરે 50,000 જેટલા પશુઓને આ યોજના હેઠળ આવરી લેવાનું રાજ્ય સરકારનું આયોજન છે. આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક પશુપાલકો છે મિત્રો આ ખેડૂત પોર્ટલ પર જઈને હાલ મિત્રો અરજી છે, ફોર્મ છે એ ભરી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મફત સિલાઈ મશીન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ગુજરાત સરકાર તમને આપશે પહેલા સિલાઈ મશીન. આ સહાય યોજનાનો લાભ મેળવવા માટે તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો. મિત્રો, ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને આપવામાં આવે છે. અને મિત્રો, આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ, પાન કાર્ડ, રાશન કાર્ડ, પાસબુક, જન્મ તારીખનો દાખલો આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે. 10 થી લઈને 15 દિવસમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થઈ જશે ત્યારે તે જ નામ પર તમે અરજી કરી હશે તે નામ પર તમને મફત સિલાઈ મશીન આપવામાં આવશે. હાલમાં આ યોજના માટેના ફોર્મ ભરવાના પણ શરૂ છે. તો મિત્રો, આ યોજના માત્ર અને માત્ર મહિલાઓ માટે છે. તો મિત્રો, મહિલાઓ મફત સિલાઈ મશીન ખરીદવા માંગે છે તો કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર મહિલાઓને આપશે આર્થિક સહાય. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ વસ્તુઓ થઈ સસ્તી. ફેબ્રુઆરી મહિના દરમિયાન છૂટક ફુગાવાનો દર 3.61% પર પહોંચી ગયો છે. ટામેટા, ડુંગળી, બટાકા અને લીલા શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે, જેના કારણે ફુગાવાનો દર ઘટ્યો છે. ફેબ્રુઆરીમાં CFPI ફુગાવો 3.75% રહ્યો હતો. CSOએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરી મહિના દરમિયાન ફુગાવો અને ખાદ્ય ફુગાવામાં નોંધપાત્ર ઘટાડો મુખ્યત્વે શાકભાજી, ઈંડા, માંસ, મચ્છી, કઠોળ અને ઉત્પાદનોમાં ફુગાવાના કારણે થયો હતો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગ્નિવીરમાં નવી ભરતી. અગ્નિવીર ભરતી 2025માં રસ ધરાવતા ઉમેદવારો આર્મીની અધિકૃત વેબસાઇટ
joinIndianArmy.nic.in પર જઈને વિવિધ પોસ્ટ માટે અરજી કરી શકે છે, જેની છેલ્લી તારીખ મિત્રો 10 એપ્રિલ 2025 છે. ઉમેદવારો નિર્ધારિત છેલ્લી તારીખ અથવા તો તે પહેલાં અરજી કરી શકે છે. અગ્નિવીર ભરતી પ્રક્રિયા હેઠળ ભારતીય સેનાના જનરલ ડ્યુટી, ટેકનિકલ ક્લાર્ક, સ્ટોર કીપર, ટેકનિકલ અને ટ્રેક્સમેનની ભરતી કરવામાં આવશે. મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય. મિત્રો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જન કલ્યાણ માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓનો ઉદ્દેશ્ય દેશ અને રાજ્યના નબળા વર્ગના લોકોને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે. આજકાલ કેન્દ્રોથી રાજ્ય સરકારો સુધી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. ગુજરાતમાં પણ આવી જ યોજના ચાલી રહી છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર રાજ્યની મહિલાઓને પોતાના વ્યવસાય શરૂ કરવા માટે 1 લાખ રૂપિયાની સુધીની લોન આપે છે, તે પણ કોઈપણ વ્યાજ વગર. અમે ગુજરાત સરકારની મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના વિશે વાત કરી રહ્યા છીએ. મિત્રો આ યોજના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી તો આ યોજના હેઠળ ગુજરાત સરકાર મહિલાઓને 1 લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન આપે છે. આ લોન એવી મહિલાઓને આપવામાં આવે છે જેઓ પોતાના વ્યવસાય શરૂ કરવા માગે છે અથવા તો પોતાનો વ્યવસાય વધારવા માગે છે. આ લોન સરકાર દ્વારા મહિલાઓને કોઈપણ જામીનગીરી વિના આપવામાં આવે છે અને તેમની ચૂકવણીનો સમયગાળો પણ 5 વર્ષ સુધીનો હોય છે. આ યોજના હેઠળ અરજી કરનારા મહિલાઓ અરજદાર ગુજરાતની કાયમી રહેવાસી હોવી જોઈએ. તેમની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. અરજદાર મહિલા ઓછામાં ઓછું 8મું ધોરણ પાસ હોવી જોઈએ. આ સાથે અરજદાર મહિલા પાસે માન્ય આધાર કાર્ડ હોવું આવશ્યક છે. તો મિત્રો ગુજરાત સરકાર મહિલાઓને આપશે 1 લાખ રૂપિયા સુધીની લોન. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મધ્યાહન ભોજનમાં થશે લીલા શાકભાજીનો ઉપયોગ. ગુજરાત વિધાનસભાની કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે આજે ગૃહમાં મધ્યાહન ભોજન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, જેના સવાલના જવાબ આપતા મધ્યાહન ભોજન પાછળ થતા ખર્ચ અને આગામી સમયમાં ફેરફારો કરવા અંગે શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરે વાત કરી હતી. આ દરમિયાન આગામી આયોજન અંગે વાત કરતા શિક્ષણ મંત્રીએ કહ્યું કે મધ્યાહન ભોજનમાં લીલા શાકભાજીનો ઉપયોગ શરૂ કરાયો છે. હવે કપાસિયા તેલના સ્થાને શીંગ તેલનો ઉપયોગ કરાશે. જોકે હવે તેનો અમલ થાય કે નહીં તે જોવાનું બાકી રહ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 650 રૂપિયાનો વધારો થયો છે. તે સાથે મિત્રો નવો ભાવ છે એ 81,650 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 81,000 રૂપિયા હતો. જ્યારે આજે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 780 રૂપિયાનો વધારો થયો છે. તે સાથે નવો ભાવ 87,880 રૂપિયાને પાર પહોંચી ગયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 87,100 રૂપિયા હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં 2,000 રૂપિયાનો વધારો થયો છે. તે સાથે ચાંદીનો નવો ભાવ 1,01,100 રૂપિયા જોવા મળી રહ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની ગામડાઓને ભેટ. ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારની અંદર જે ઘરો રહેલા છે એ ઘરોને હવે સ્માર્ટ હોમમાં રૂપાંતરિત કરવામાં આવશે અને આ માટે ગુજરાત સરકાર દ્વારા માર્કેટ કરતાં સસ્તા દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન આપવામાં આવશે અને આ કનેક્શનની અંદર વેલ્યુ એડ સેવાઓ એટલે કે મિત્રો જેમાં વાઈફાઈ સેવા છે, ટીવીની સેવાઓ સાથે OTT એટલે કે મિત્રો ઓવર ધ ટોપ ટેલિવિઝનથી આ ગામડાઓને જોડવામાં આવશે, જેથી કરીને ફ્રી ઇન્ટરનેટ ઓછા દરે ગામડાના લોકોને મળી શકે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેમના વિશે મિત્રો થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો કે હવે 1.5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય મળશે. માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હવે મફત સારવાર મળશે. વર્ષ 2025થી સમગ્ર દેશમાં મફત સારવાર યોજના શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ નીતિન ગડકરીએ પોતે જ માહિતી આપી. ગડકરીએ ગુરુવારે લોકસભામાં આ વાતનો સ્વીકાર કરતા કહ્યું કે આ યોજના હેઠળ ઉત્તર પ્રદેશમાં આ મહિનાથી એટલે કે મિત્રો માર્ચ મહિનાથી જ આ યોજના લાગુ છે. આ યોજના હેઠળ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિને સારવાર માટે 1.5 લાખ રૂપિયા સુધીની તાત્કાલિક સહાય આપવામાં આવશે. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા 6 રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે મફત સારવારની સુવિધા ચલાવવામાં આવે છે. 2025 આખા ડિસેમ્બર 2025 સુધીમાં આખા ભારત દેશની અંદર આ યોજના છે મિત્રો શરૂ કરી દેવામાં આવશે એટલે કે મિત્રો લાગુ કરી દેવામાં આવશે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રિક્ષા ખરીદવા માટે મળશે 48,000 રૂપિયાની સહાય. સમાચાર આવી રહ્યા છે રિક્ષા ખરીદવાવાળા મિત્રો માટે હવે તમને મળશે 48,000 રૂપિયાની સહાય. સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. જે મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા છે. જે લોકોને ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય એમના માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે તે માટે મિત્રો આ નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જેની અંદર મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય 48,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. આ યોજનાની અંદર કોને કોને લાભ મળશે એમની વાત કરીએ તો મિત્રો રિક્ષા ચાલક મહિલા, આજે સાહસિક વર્ગોની મહિલાઓને, યુવા વર્ગને સ્ટાન્ડ અપ કરવા માંગતા હોય યુવાનો, તે વર્ગને, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લોકોને, આર્થિક રીતે પછાત હોય એવા લોકોને પણ આ યોજનાનો લાભ છે મળશે. મિત્રો આ રિક્ષા ખરીદવા માટે ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર 48,000 રૂપિયાની સહાય આપશે. તો મિત્રો જે પણ મિત્રોને રિક્ષા ખરીદવું હોય એમના માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ખેડૂતોને મળશે 42,000 રૂપિયાની સહાય. ગુજરાતના ખેડૂતો માટે આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છે. તેમને હવે માત્ર 6,000 રૂપિયા નહીં પરંતુ 42,000 રૂપિયા મળશે. આ યોજના લાભ લેવા માટે ખેડૂતો પહેલેથી જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા માનધન યોજના ચલાવવામાં આવી રહી છે. અને મિત્રો આ યોજના અંતર્ગત પીએમ કિસાન સન્માન નિધિ યોજના તરફથી વાર્ષિક 6,000 રૂપિયા મળે છે અને પીએમ માનધન યોજના અંતર્ગત 36,000 રૂપિયા છે ખેડૂતોના ઘર બેઠા મળશે. જેથી વર્ષે એટલે કે 42,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થશે. મહિને તમારે 55 રૂપિયાનું રોકાણ કરવું પડશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની જે ખેડૂતોને સરકાર તરફથી દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે. પીએમ કિસાન નિધિના ફોર્મ પર માનધન યોજનાનો વિકલ્પ મળે છે. એટલે મિત્રો આ પેન્શન યોજના છે, માનધન યોજના. જ્યારે ખેડૂતો 60 વર્ષ થાય તરત જ તેમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન છે મળવાનું શરૂ થશે. એટલે મતલબ એ કે મિત્રો હાલ ખાસ કરીને 36,000 રૂપિયા પ્રતિ વર્ષે મળશે. અને આખા વર્ષ એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ માનધન યોજના અંતર્ગત 6,000 પ્લસ 36,000, તો કે મિત્રો કહી શકાય કે 42,000 રૂપિયા ખેડૂતોને હવે ઘર બેઠા મળવા પાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. દેવા માફી અંગે પણ ફેસલો સામે આવ્યો. ગુજરાતના ખેડૂતોના માથે મિત્રો કહી શકાય કે આશરે એવા સમાચાર આવી રહ્યા છે. આંકડા સામે આવ્યા કે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ગુજરાત આખા દેશમાં મિત્રો 9મા ક્રમે આવે છે. જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતના 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. સૌથી વધુ દેવું હોય તો એ છે રાજસ્થાનના ખેડૂતો ઉપર. મિત્રો આંકડાઓ મુજબ 99.97 લાખ એટલે કે મિત્રો કહી શકાય કે આશરે 1 કરોડ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે. અને મિત્રો આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે. તાજેતરમાં જ્યારે નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો જાહેર કરી હતી. મિત્રો ખાસ કરીને એક આંકડો સામે આવ્યો છે. એ આપણે જણાવી દઈએ કે 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1,000 થી 1,200 રૂપિયા મળતું હતું, જેના ભાવમાં આજે વધારો થયો. એનો ભાવ ડબલ થઈ ગયો. 2,200 થી લઈને 2,400 રૂપિયાએ પહોંચી ગયો છે મગફળીના બિયારણનો ભાવ. તે જ રીતે મિત્રો 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેના ભાવમાં વધારો થયો. 1,200 રૂપિયાને પહોંચી ગયો ભાવ. વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 રૂપિયા હતું. આજે મિત્રો એનો ભાવ વધ્યો 250 થી 350 રૂપિયા થયો છે. રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખની કિંમતમાં 30% વધારો થયો છે. મિત્રો આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂતો દેવાદાર બનતા જાય છે. તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે? ગુજરાતના ખેડૂતોની લોન માફ, ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ખેડૂતોના દેવા માફ ન થવા જોઈએ? ખાસ તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો કે શું ખરેખર ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધી તો દેવા માફ થવા જોઈએ? મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ હોય, લોકવણ ઘઉં હોય, ટુકડા ઘઉં હોય, લાલ જુવાર હોય, સફેદ જુવાર હોય, જાડી અને ઝીણી મગફળી હોય, એરડા હોય, તલ, રાયડા, સોયાબીન, લસણ, ધાણા જીરું તેમજ આ સિવાય ઘણા બધા પાકોની હરાજી કરવામાં આવી રહી છે. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હાડી 700 ક્વિન્ટલથી પણ વધુ આવક નોંધાણી.
જેના એક મણના ખેડૂતોને ભાવ 1300 લઈને મિત્રો 1480 રૂપિયા. અને મિત્રો કપાસના જો ભાવ વધે એવા અત્યારે કોઈ અહેવાલો મળી રહ્યા નથી, એટલે કે હવે કપાસના ભાવ છે મિત્રો સ્ટેબલ રહેશે. 1480 રૂપિયા આસપાસ જોવા મળશે. 1500, 1700, 1800 ભાવ પહોંચે કપાસના એવા હવે કોઈ પરિબળો શક્ય રહ્યા નથી. તેમજ લોકવન ઘઉંની 100 અને ટુકડા ઘઉંની 120 ક્વિન્ટલ આવક થઈ. લોકવન ઘઉંના 603 અને 639 સાથે ટુકડા ઘઉંના ભાવ 612થી લઈને 726 રૂપિયા ભાવ રહ્યા. તેમજ સફેદ જુવારના 750થી લઈને 990 એટલે કે મિત્રો 1000 રૂપિયા આસપાસ ભાવ રહ્યા. લાલ જુવારના ભાવ 1000થી લઈને 1100 રૂપિયા સુધી ભાવ છે એ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી રહ્યા છે. આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જાડી મગફળીની 400 અને ઝીણી મગફળીની 270 ક્વિન્ટલ આવક થઈ, જેમાં જાડી મગફળીના 910 રૂપિયા અને ખાસ કે મિત્રો ઝીણી મગફળીના હાઈએસ્ટ ભાવ છે 1230 રૂપિયા રહ્યા. આ સિવાય ચણાના પણ મિત્રો ભાવની વાત કરીએ તો 2100 રૂપિયા હાઈએસ્ટ ભાવ. એરડાના ભાવની વાત કરીએ તો 1230 રૂપિયા. સોયાબીનના ભાવની વાત કરીએ તો 882 રૂપિયા. કાળા તલના ભાવની વાત કરીએ તો 5200 રૂપિયા. લસણના